કાંડની કથા છે. આમાં હનુમાનજી મહારાજ વ્યક્તિના દુઃખના હવાલા નાખી દેવાનું શીખવાડે છે. કિસ્સા જેવો કાંડ જોવા નહીં મળે. બસ કિષ્કંધા કાંડ પછી સુંદરકાંડ ચાલુ થાય. કિષ્કંધા કાંડમાં આવ્યા સિવાય સુંદરકાંડ ચાલુ નહીં થાય. અને સુંદરકાંડમાં તમે આવો એટલે તરત તમને સ્વયં સીતાજીનું દર્શન થાય. અને સીતાજીનું દર્શન થાય તો રાવણ જેવા અંતઃશત્રુઓનો નાશ થઈ જાય, તમને રામ મળી જાય. તો કિષ્કંધા કાંડની કથા એ જીવનના જે સરવાળા વધઘટ વાળા હોય એ વધઘટ વાળા સરવૈયાના ટાંગા મેળવી આપનારી કથા છે. એટલે પેલા છોકરાને એમ લાગ્યું કે મેં સરવાળો ખોટો કર્યો. મને એમ હતું કે આ કોઈ શિકારી છે, પાપી છે, પાણી ન પાવું. અને આ તો એમ કે છે ઠાકોરજીને તરસ લાગી છે માટે હું પાણી લેવા આવ્યો છું. એટલે પેલા દરબાર છોકરાને કહે છે કે તો પછી પાણી? તો કે મારા બાપુ પાણી તો હતું, પણ હમણાં જ મેં આ ઘડો ઢોળી નાખ્યો એમ. પણ એક નાનો એવો ઘડુલો છે ને પીડ્યો છે, હજી એક બોરડીનું ઝાડું છે ને એની નીચે મેં મૂકી રાખ્યો છે. તમે કહો તો હું તમને આપું. સુરા ખાચર કહે છે પણ બેટા પાણી તો ઘડામાં ભર્યું છે, પણ એ એઠું હશે ને તારું પીધેલું હશે ને? નહીં 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 નહીં, જે પીધેલું પાણી વાળો ઘડો હતો તો મેં હમણાં જ ફોડી નાખ્યો અહીંયા. અને આ ઘડો તો હજી સવારે તાજો જ લાવ્યો છું, એમાંથી પાણી મેં પીધું જ નથી. સહી? તો હા બિલકુલ સહી. છોકરો નાનો એવો પાણીનો ઘડો લાવ્યો. હવે 1 વાગી ગયેલો બરાબર, અને આકાશમાંથી ધૂપ વરસી રહી હતી. હવે માટીના ઘડામાં પાણી પણ જાણે ફ્રીજમાં હોય એવું સરસ ઠંડુ હતું. દરબારને એમ થયું કે આ પાણી પીશે તો ભગવાન બહુ ખુશ થાય. પણ પાણી પીને ખુશ થશે એટલે ભગવાન મને એમ કહેશે કે સુરા ખાચર માગો, તમે જે માગો એ વરદાન આપો. તો મને તો ભગવાન મળ્યા છે. પણ ઘણીક વાર મહારાજ એવું કહેતા કે તમને જે મળ્યું હોય બીજાને મળે એવી શુભકામના કરવી. જેનાથી તમે સુખી થયા હો એ રસ્તે ચાલવા માટે બીજાને પ્રેરણા કરવી, અને એ માણસ સુખી થાય અને જોઈને ખુશી થવું. તો દરબારને એમ લાગ્યું કે મને તો ભગવાન મળ્યા છે, હું તો ખૂબ સુખી છું. આ છોકરાને હારે લઈ જાઓ તો પાણી પીધા પછી મને એમ કહેશે કે દરબાર માગો, એટલે હું એમ કહીશ કે પ્રભુ આ પાણી છોકરાનું છે, આની પર રાજી થાવ અને એ જે માગે આપો. આ કથા યાદ રહી કહેવાય. આ કથા યાદ રહી કહેવાય. બાકી મંડપમાં તો બધા હારા દેખાય ને, મંડપમાં તો બધા હારા દેખાય. બોલો કસ્ટમર આવે ને ત્યારે આવા નવા ડાયા રહીએ, એનું નામ કથા મગજમાં બેઠી કહેવાય. શિયાળામાં તો લીલ બાંધી ગયેલો ગોળો હોય ને તોય પાણી ઠરે ને. શિયાળાના સમયમાં લીલ બાંધી ગયેલા ગોળામાં પાણી ઠરે, એમાં શું મોટી વાત છે? ઉનાળાના સમયમાં જયારે પાણી ઠરે ત્યારે એમ કે આ રાજુલાનું માટલું છે. ઉનાળાના સમયમાં પાણી ઠરે ત્યારે એમ લાગે કે આ રાજુલાનો ગોળો છે. રાજુલાના 2 વખણાય, અમારા મહુવાના 2 વખણાય. રાજુલાનો એક ગોળો વખણાય, એની માટી જેવી કે એમાં પાણી ભરો ને તો તમે ફ્રીજમાં મૂકો ને એવું સરસ પાણી ઠંડુ થાય. અને રાજુલાનો બીજો પથ્થર વખણાય. પ્રાચીન કાળમાં ઘંટીઓ જીતીને દળવાની એ રાજુલાના પથ્થરની થાતી. અને મહુવાના 2 વખણાય, એક નાળિયેર વખણાય, ત્યાં નાળિયેર બહુ સરસ થાય, અને નેતા બહુ પાકે ને. નાળિયેર લોકોને આપીએ છીએ, નેતા ગાંધીનગરને આપીએ છીએ. તો શિયાળામાં તો લીલ બાંધી ગયેલા ગોળામાં પાણી ઠરે, ઉનાળામાં ઠરે તો એ ગોળો કહેવાય. એમ મંદિરમાં ને મંડપમાં તો સૌ ડાયા ડમરા દેખાય. વ્યવહારમાં જયારે આ વાત યાદ રહે, લાઈફમાં જયારે આ વાત કાયમ માટે યાદ રહે, જીવનમાં જયારે આ વાત યાદ રહે ત્યારે એનું નામ કહેવાય કે આને સત્સંગનો યોગ થાય છે.
પણ કથામાં આવજો, સાંભળજો. ભલે યાદ ન રહે તો કાંઈ નહીં, તમે સાંભળતા રહેજો. સંત કથા કરતા હતા, લોકો બેઠા હતા, એમાં એક યુવાન આવી ચીડ્યો. તો યુવાને બેઠો કથામાં. હવે કથા વેદાંત ઉપર ચાલતી હતી. પેલા યુવાનને આવ્યો કંટાળો, એટલે એને એમ થયું કોઈ દી નહીં, આજ ક્યાં ભરાણો હું એમ, હવે આમાંથી છૂટવું કેમ એમ. એ 10 મિનિટ થઈ ને એટલે કંટાળીને યુવાન થયો ઊભો. પેલા સ્વામીજીનું ધ્યાન ગયું કે આને કથામાં રસ નથી ને એટલે ઊભો થયો. સ્વામીજી કહે છે બેસી જા. બેસી જા તું. કહે છે પણ બાપુ મને કથામાં આનંદ નથી આવતો. ન આવે તો બેસી જા, બેસી જા, હવે 12 વાગ્યા સુધી બેસી જા. બોલ્યા તો મરી ગયો, હવે આ બાપુ છોડશે નહીં. બેઠો તો ખરો પણ વેદાંતની કથામાં કઈ રસ આવે નહીં. વળી 10 મિનિટ થઈને ઉભો થયો પાછો. પેલા બાપુ કહે છે બેઠ જા, બેઠ જા, નહીં સુનતે. બાપુ મને એક શબ્દ યાદ નથી રહેતો તમારો. અહીંયા હું બેઠો ને અડધી કલાક થઈ છે, એક શબ્દ પણ મારા મગજમાં યાદ ન રહ્યો. બાપુ કહે છે છો યાદ ન રે, બેસી જા, તું બેસી જા. હવે છોકરાને થયું કે જો નહીં બેહું તો વળી આ બાપુ એમ કહેશે કે યુવાનો અમારું માનતા નથી એમ. એટલે વળી બેઠો, પણ કંટાળો આવ્યો એટલે મનથી કર્યું નક્કી કે હવે બેસી જવાનું કેમ તો હાલતું થઈ જવું છે. એ ત્રીજી વાર ઊભો થયો એટલે બાપુ કઈક બેસી જતો કે ના બાપુ 2 વાર તમારું માન્યો છું, હવે હું નહીં માનું. બાપુને એમ લાગ્યું કે હવે આને કહેવામાં કઈ માલ નથી વધારે. બાપુ કહે છે કે કઈ નહીં, કથામાં બેસતો, પણ એક કામ મારું કરીશ તો કે કામ તમારા હો કરું, બાકી કથામાં ન બેહવું. હવે બોલો કામ શું? કે તો કે મારે સ્નાન કરવું છે તો મને પાણી લાવી આપીશ. એ લાવી આપું. લાવો બાલદી મને આપો એટલે હું નીચે નદી ચાલી જાય છે ત્યાંથી ભરી આવું. હવે આશ્રમની ગટર, ઓપન ગટર, હવે એક ગટરની નીચેનો જે કાદવ હતો એ હળી હળીને એટલો ગંદો થઈ ગયેલો. એ હવારે જ કાદવ ઓલા ટોપલામાં ભરી ભરીને કાઢેલો અને એ ગંદો ટોપલો એમને મૂકેલો, એ પડેલો. એટલે બાપુ કહે છે પેલો ટોપલો છે ને, એ ટોપલો ભરીને પાણી લાય તો બસ હું એટલે નાઈ લઈશ. કે બોલો યુવાન કહે છે બાપુ ટોપલામાં પાણી ન આવે, કઈક વાસણ આપો તો પાણી આવે. આ વાંસના ટોપલામાં પાણી આવે? તારે જેટલું આવે એટલું લાય, માથાકૂટ નહીં કરતું, જા. ચલો યુવાન ગયો, ટોપલા આપ્યા, પણ ગંદો એટલો ને 10 ફૂટ સેટા હોય તો નાક ફાટી જાય એટલી દુર્ગંધ આવતી હતી. સવારે જ ઈ ગંદકી બધી ટોપલામાં ભરીને બહાર કાઢી હતી. ટોપલાને પકડતા પહેલા વળી બાપુ સામે જોઈને કહે છે બાપુ આ ટોપલામાં પાણી જરાય ન આવે, વાંસનો ટોપલો છે, તમે બાલદી આપો, કઈક તપેલું આપો તો પાણી ભરી આવું એમ. અરે કે જેટલું આવે એટલું લાય, માથાકૂટ નહીં કર, મારી કથા રોકાય છે, જા તું ચાલ જલ્દી. હવે યુવાનો તો બસ બોલવામાં જ હોશિયાર હોય, વાત એક હોય ને અડધી કલાક સુધી વાતને લાંબી કર્યા કરે છે. તાર લાવવું છે પાણી? પેલા યુવાનને એમ થયું કે આ બાપુ એ પણ માથું ફરેલો છે, હવે નહીં જાવ તો નહીં બોલવાનું, બાપુ બોલશે. એટલે ટોપલો લીધો, પણ મોઢું છેટું રાખે ટોપલાથી, એટલો દુર્ગંધ મારે ટોપલો. પેલા છોકરાને મનમાં થયું કે હું તો કોઈ દી કથામાં ન આવું, પણ જાતા હોય એને ના પાડું. હવે એ નદીમાં જઈને પેલો ટોપલો બોલ્યો ને તો પાણી તો ભરાણું, પણ જ્યાં ટોપલો ઊંચકે ને ત્યાં વાંસનો ટોપલો, પાણી ઉઈ ગયું. વળી બબડવા મળ્યો, બોલો મહારાજ સમજે નહીં અને કહે છે કે આ ટોપલો ભરીને પાણી લાવી દે, હવે આમાં પાણી રહે નહીં. વળી મનમાં થયું કે લેન બીજી વાર પાણી ભરું, કદાચ બાપુ છે ને કઈ ચમત્કાર કરે ને ભરાઈ જાય તો. એ ટોપલામાં પાણી ભરાય ત્યાં ઊંચકે ને ત્યાં બહાર નીકળી જાય પાણી બધું. આમ 2-3 વાર કર્યું એટલે એને તે થાક્યો, મનથી નક્કી કર્યો કે બાપુ જે કહે ને એ સાંભળ્યા વગર ટોપલો મૂકીને વયું જવું છે. એ ખાલી ટોપલો લઈને આવ્યો. પેલા બાપુને બધો ખ્યાલ, એટલે કહે છે કે શું થયું, પાણી ન લાવ્યો? તો બાપુ વાંસના ટોપલામાં પાણી ન આવે, અડધો તો લાવવો તો. અરે અડધો ની એક ટીપુય વાંસમાં પાણી ન રહે બાપુ.
ઓહો, વાસમાં પાણી ન રહે. થોડું કે નોર્યું તો એક ટીપું નોર્યું એની અંદર તો બેહી જા કથામાં. લે, છોકરો કે ટોપલામાં ટીપું પાણી નહીં રહ્યો તો બાપુ કે કથામાં બેહી જા. હવે મહારાજ કથામાં નહીં બેહવું મારે, મને કથાનો એક શબ્દ યાદ નથી રહેતો. સાંભળી લે, કથાનો એક શબ્દ મગજમાં નથી રહેતો. તો ના, ટોપલામાં એક ટીપું પાણી ન રહ્યું એમ તું કહે છે. કેટલા વાર પાણી ભર્યું તું? તો કે 3 વાર ભર્યું તું. 3 વાર તે ટોપલામાં પાણી ભર્યું તું, છતાં એક ટીપું પાણી ટોપલામાં ન આવ્યું. પણ 3 વાર પાણીમાં એ ટોપલો બોળવાથી ગંદો ટોપલો ક્લીન કેટલો થઈ ગયો? તો કે સારી ગંદકી ધોવાઈ ગઈ. તો બેહી જા, ભલે કથાનો એક શબ્દ યાદ ના રહે, તારું માથું ધોવાઈ જાય, માથું ધોવાઈ જાય. કથા યાદ રહે કે ન રહે, ભગવાનના દર્શન થાય, મહાન પુરુષોના દર્શન થાય, કાનમાં શબ્દો પડે, એનાથી બ્રેન પવિત્ર થાય છે, બ્રેન પવિત્ર થાય છે. એટલે સુરા ખાચરને એમ લાગ્યું કે આ છોકરાને લઈ જાઓ. એટલે કહે છે તું મારી યારે આવીશ બેટા? તો કે પણ બાપુ હું હાલીને ક્યારે પોગું? અરે મારી સાથે ઘોડી ઉપર બેસી જા. પેલા હાથમાં નાનું એવું માટલું, છોકરાને ઘોડી ઉપર બેહાર્યો, ઘોડી રવાના થઈ. દરબારને વિચાર થયો કે ઘણીક વાર ભગવાન સ્વામિનારાયણ એવું કહેતા કે તાયે તા પછી મત મારે ઘા. સમય જ્યારે સાનુકૂળ આવે ને ત્યારે માણસે કમાઈ લેવું જોઈએ, અને સમય જ્યારે ભગવાન સારો આપે ત્યારે માણસે ભજન કરી લેવું જોઈએ. ફરી વાર જિંદગીમાં સમય એવા મળે કે નોય પણ મળે. અને ગુજરાતી ભાષામાં કહેવાય છે કે જીવનના દહકા હોય છે, જીવનના દહકા હોય છે. એમ ઘણીક વાર કમાવાના દહકા હોય છે. ક્યારેક એવો સમય ભગવાન આપતા હોય કે તમે જ્યાં 500 ધારતા હોય ત્યાં 5000 મળે, 5000 ધારતા 50,000 નો નફો મળી જાય. ક્યારેક કુદરત સમય આપી દેતી હોય છે. એટલે દરબારને એમ લાગ્યું કે મહારાજ આવું કહેતા હતા, સમય કાયમ સરખો નથી હોતો, ક્યારેક સમય મળી જાય, અને સમયમાં જે સાવધાન બની જાય એ માણસ જિંદગીભર સુખી રહેતો હોય છે. તો આજે આ સમય છે, આ પાણી પીશે એટલે ભગવાન રાજી થશે. રાજી થશે એટલે હું એમ કહીશ કે આ છોકરાનું પાણી છે એની ઉપર રાજી થાવ. એટલે ભગવાન આ છોકરાને કહેશે બોલ માગી આપું. હવે આ છોકરો હું માગે એ તો જાણી લઉં, નહીં તો સમય વયો જાય હાથમાંથી. એટલે દરબાર કહે છે કે આ પાણી તારું પીશે ને એટલે અમારા ઠાકોરજી રાજી થશે ને તને એમ કહેશે કે માગ તો તું શું માગીશ? છોકરો કહે છે કે આ 10 વીઘા જમીન છે ને તો રોટલો ઘરનો નીકળે છે. ભગવાન રાજી થઈને જો કહે છે કે માગ તો 10 વીઘા બીજી જમીન માગી લઈશ કે? દરબાર કહે છે કે બેટા આવું ન મગાય, આવું ન મગાય. તને માગે એમ કહે ને તો તારે એમ કહેવાનું કે બસ મારું કલ્યાણ કરજો, મને મોક્ષ આપજો. પેલો છોકરો કહે છે કે બાપુ મોક્ષ ને હું કરવાનો, એ ઘરે હું ક્યાં હાચવું પાછો? આને વિચારાને ખબર એની મોક્ષ હું કહેવાય. બોમ્બેના વેપારી સૌરાષ્ટ્રમાં આવેલા કાલા ખરીદવા. હાંજ પડી ગઈ ને બસ ઉપડી ગઈ, એક જ બસ હતી. એટલે ગામના આગેવાન પટેલ એને ઘરે 2 વેપારીઓ ગયા. પટલાણી ડાય હતા એટલે કહે છે કે હવે જમી લો શાંતિથી, પછી ઊંઘો ને સવારે જજો. બેન ખાવા બેહાર્યા. ત્યાં સૌરાષ્ટ્રમાં ગોઠણની નીચે રાખવાના લાકડાના ટુકડા હોય અને ઢીંચણિયા કે. પેલા પટલાણી કહે છે કે ઢીંચણિયું ફાવે તો આપું. પેલા 2 વેપારીઓ કહે છે કે અડધું અડધું આપો ને ફાવે તો ખાવું કે. આ ખાવાનું નથી, આ ગોઠણ નીચે મૂકવાનું છે. આ છોકરાને ખબર નહીં કે આ મોક્ષ શું કહેવાય. એટલે એમ કે બાપુ મોક્ષ ને હું ઘરે ક્યાં રાખીશ? અરે બેટા મોક્ષ ઘરે રાખવાનો ન હોય. મોક્ષનો અર્થ એ થાય ભગવાનની આપણી પર કૃપા વરસતી રહે, અને કૃપા વરસતી રહે ને એટલે તો તારું આ 5 વીઘાનું ખેતર છે ને એ 50 વીઘાના ખેતરમાં જેટલું પાકતું છે ને એટલું 5 વીઘામાંથી મળશે પાકવા. બીજાના ભાવ કરતા તારા ક્રોપનો ભાવ સારો આવશે.
ઘરમાં બીમારી ઓછી થઈ જાય, બીજા ખોટા નુકસાનીના ખર્ચા ઓછા થઈ જાય. આનું નામ કલ્યાણ કહેવાય. હા, તો એ સારું કે તો બરાબર તારે ગોખી રાખવાનું. શું કહેવાનું? તો કે મોક્ષ આપજો. વળી 5 મિનિટ થાય ને તેમ તક આ ક્યાંક ભૂલી ન જાય પાછો. એટલે વળી કે ભગવાન કે માગ તારે શું માગીશ? તો કે બસ મારું કલ્યાણ કરો એવું. ત્યાં ગોળી પહોંચી ગઈ, પાણી ગાળીને ભગવાનને 1 ગ્લાસ આપ્યો. ઠાકોરજી પીધો, ખુશ થઈ ગયા. કહે છે દરબાર બહુ સરસ પાણી હતું, માગો આ જે માગો એ વચન આપીએ. તરત દરબારે નાકું વાળ્યું. કિષ્કંધા કાંડની કથા નાકું વાળવાની કથા છે. પાણી જયારે ક્યારામાં વાળતા હોય ને, ઘરે ગાર્ડન હોય એના ક્યારા હોય, એમાં પાણી જયારે જતું હોય, એ ક્યારો ભરાઈ જાય ને તો ખાલી ક્યારામાં પાછું પાણી વાળતા હોય. આપણે કિષ્કંધા કાંડની કથા એમ કહે છે કે તમને જરૂરિયાત પૂરતું મળી જાય ને તો બાજુમાં ક્યારો વાળો, થોડોક નાકું વાળો પાછા. પણ આપણે પાણીની પાળ ફાટી જાય તો હે ભગવાન દયા કરો, હે ભગવાન દયા કરો. તને એલા અઢળક આપ્યું તોય તું માથું ખા ખા કરે છે. હું સારકુંડલામાં ભણતો ને, પછી એક પાર્ષદ આવતા, પીઠોડી ગામના હતા. એક પગે અપંગ હતા. હવે એને જમીનનો કેસ કરેલો હતો, એટલે કેસ માટે એને ત્યાં આવવું પડતું. હવે કોર્ટમાં જવાનું જ્યારે થાય ને ત્યારે ધોત્યું હોય, જબ્બો હોય, એ સારું ધોત્યું, સારો જબ્બો એ કાઢી નાખે. અને ધોતિયાને ગણાઈને એટલા થીંગડા માર્યા હોય, આવું ધોત્યું પહેરે. તો ઘણીક વાર મને એમ થતું કે આ ધોતિયા પર થીંગડા માર્યા છે, થીંગડા ઉપર ધોત્યું માર્યું છે. આટલા જ થીંગડા એ જબ્બાન માર્યા હોય, આવું પહેરે. એક દિવસ હું હાઈસ્કૂલ થી આવેલો, એટલે મેં પૂછ્યું કે કાકા તમે કોર્ટમાં જાઓ છો? તો ગયા. મેં તો તને જયારે કોર્ટ થી આવો છો ત્યારે તો સરસ ધોત્યું સારો જબ્બો પહેરો છો, કોર્ટમાં જવાનું થાય છે ત્યારે આવા થીંગડા વાળા કેમ કપડા પહેરીને જાઓ છો? એને મને બહુ સરસ જવાબ આપ્યો. મને કે મારો કેસ ચાલે છે ને, એટલે ન્યાયાધીશને હું કહું છું કે હું ગરીબ માણસ છું, કેસમાં હારી જઈશ તો હું તો બેકાર થઈ જઈશ. આ મારા કપડા જોવે ને તો ન્યાયમૂર્તિને એમ થાય કે ખરેખર ગરીબ છે, એટલે આવા કપડા પહેરીને જાઉં છું. ભગવાન આગળ એટલે જ આપણે હાથ જોડીને એમ કહીએ છીએ દયા કરો, દયા કરો. ભગવાન કેલા ક્યારો તો ભરાઈ ગયો છે વાળી બાજુમાં. કિષ્કંધા કાંડની કથા. બસ આપણે સુખી થયા. હવે ક્યારો વાળો બીજો દુખી છે, એને માટે ભગવાનને પ્રાર્થના કરો, પ્રભુ આને સુખી કરતો. આનું નામ કિષ્કંધા કાંડની કથા છે. એટલે હનુમાનજી મહારાજની કથાથી હું તમને એ બતાવું છું કે ભગવાન સ્વામિનારાયણ પાસે દરબાર આવ્યા, એટલે પાણી આપ્યું, એટલે ભગવાન ખુશ થયા. કે છે દરબાર માગો, એટલે તરત ક્યારો વાળ્યો. મહારાજ મારી ઉપર તો આપ રાજી જ છો. આ પાણી આ બાળકનું છે, બસ બાળકનું પાણી છે, એની ઉપર રાજી થાઓ. ભગવાન પેલા છોકરાની સામે જોઈને કહે છે બેટા જે માગ્યા જ આપું તને. દરબારે સામે આંખ ધરી, ભૂલીશ નહીં હવે હોત, મેં શીખવાડ્યું છે એ જ માગજે, નહીં તો તારો મોકો ગયો. એમ બાળક હાથ જોડીને કહે છે મારી ઉપર રાજી થઈ આવ ને તો મારું કલ્યાણ કરજો. ભગવાન સ્વામિનારાયણે માથું ધોણાયું, છોકરા તને આવું માગતા આવડે જ નહીં, અમારો માયલો ફૂટી ગયો કોકામાં. આ છે કિષ્કંધા કાંડની કથાનું લેસન. તો હનુમાનજી મહારાજને એમ થયું, હસી બોલે રઘુવંશ કુમારા, હસી બોલે રઘુવંશ કુમારા, હસી બોલે રઘુવંશ કુમારા. જન્મ્યા હોય, એક જ માનું દૂધ પીને મોટા થયા હોય, એક જ ઘરનું અનાજ ખાધું હોય. સંભવ છે ઘણીક વાર બચ્ચા બે હારે બોન થતા હોય, જેને ક્વીન તમે કહો છો. આવા ક્વીન બે બચ્ચા હોય તો ઉંમરમાં સરખા હોય. ઉંમરમાં સરખા હોય એટલે 2-5 વર્ષના થાય, એટલે સ્કૂલમાં હારે બે હાર્યા હોય. છતાંય પણ
વિધિ કર લીખા કો મેટન હારા. જન્મ તો બોડીનો હારે થયો, આયુષ બોડીની ગણાય છે, વેઇટ બોડીનો ગણાય છે, બાકી આત્મા કર્મને આધીન હોવાને નાતે એ બે બાળકો એનું ગ્રાસ્પિંગ પાવર્સ, એની કેચઅપ શક્તિ, એની બુદ્ધિ, એનો સ્વભાવ, એની ટેમ્પરામેન્ટ, આ બધું તમને અલગ અલગ જોવા મળશે. નહીં તો એક કંપનીના હજારો સેમ્પલ જુઓ, એક સરખા જ નીકળે પછી સેમ્પલો. પણ એક જ મા બાપથી 3 બચ્ચા 4 બચ્ચાનો બોર્ન થયો હોય, એક જ મા બાપથી બોર્ન થયો છે, છતાંય ચારેયના સ્વભાવ, ચારેયની પ્રકૃતિ બધું અલગ અલગ હોય છે. ઘણીક વાર મા બાપ પોતે એમ કહેતા હોય કે મોટો દીકરો છે ને એ બહુ ડાયો છે, આ વચેટ છે ને એ તો બહુ તોફાની, બહુ તોફાની. અમારે ત્યાં જૂન મહિનો ચાલુ થાય ને, પેલી સ્કૂલ ખોલવાની થાય ને પછી ફોર્મ ભરાતા હોય. એ એડમિશન માટે ફોર્મ જ્યારે ભરાતા હવે 25 સીટ લેવાની હોય તો 25,000 ફોર્મ હોય. હવે એમાંથી મેરિટ ઉપર એને લેતા હોઈએ તો ઘણીક વાર ઘણાના ફોર્મ રિજેક્ટ કરીએ, જગ્યા ન હોય એટલે. પછી એ લાગવગ લઈને આવે અને એમ કે સ્વામી આને તમે રાખો જ, ગમે એમ થાય તમે રાખો. એટલે પેલા તાળવે ગોળ ચોંટાડે, તમે કયો એ ડોનેશન આપો. પણ ઈ ગોળ અમારે તાળવે કઈ ચોટે નહીં. અમારે તો માગી ખાવું મસીદે હું, એને તાળવે ગોળ સ્વાર્થનો ચોટે જ નહીં. સેલ્ફિશ તમારે તાળવે ચોટે. સેલ્ફિશ શબ્દ સાધુને તાળવે કોઈ ચોટે જ નહીં. અને સેલ્ફિશ શબ્દ જો સાધુને તાળવે ચોટે તો એને ભગવા કપડા કાઢી નાખવા જોઈએ. એવા સાધુથી આ સંસારનું ઉત્થાન થાય જ નહીં કોઈ દિવસ. એટલે એમ કે તમે કહેશો એ સેવા કરશો, એટલે એમ કહીએ બધી વાત સાચી ભાઈ, પણ હવે જગ્યા જ નથી. પછી એને કહીએ કે બીજી ઘણી સંસ્થાઓ છે, તમે ત્યાં જાઓ ને તો એને એડમિશન મળી જશે. એટલે પહેલા મા બાપ શું કે સ્વામી આ ક્યાંય હંચવાય એવો નથી. બોલો, આ ક્યાંય હંચવાય એવો નથી, એટલો તોફાની છે, એટલો તોફાની છે. બસ તમતર તમે એને અહીંયા જ રાખો, અહીંયા જ રાખો, તમને આપી દઈએ, તમે એને અહીંયા રાખો. માણસની પ્રકૃતિ જુદી, સ્વભાવ જુદો, એનામાં કેચઅપ કરવાની શક્તિ જુદી. કુદરતની કૃતિ તો જુઓ. સાયન્ટિસ્ટોએ ક્લોનિંગ પદ્ધતિ શોધી, જેને કોપી પદ્ધતિ આપણે કહીએ છીએ, કોપી પદ્ધતિ શોધી, ઘેટી ઉપર પ્રયોગ કર્યાનું બચ્ચું એના જેવું જ બનાવ્યું. સારી વાત છે. ભૂંગળા લઈ લઈને ફૂકે જગતમાં, ભૂંગળા લઈ લઈને ક્લોનિંગમાં એક બચ્ચું જન્મી ચૂક્યું છે, હમણાં બીજું હવે જન્મવાનું છે, પણ તમે હું ભૂંગળા લઈને ફૂકો છો? આ ક્લોનિંગ પદ્ધતિમાં કદાચ કોપી બનાવી, પણ ઉસસે ક્યાં લાભ? એનાથી શું ફાયદો થવાનો છે? કારણ કે કોપી બની એ તમારી બોડીની બની, એ બોડીમાં આત્મા જે આવ્યો એ તો જુદો જ આવ્યો પાછો. હવે આત્મા જો જુદો હોય તો એના કર્મો જુદા હોય, એના કર્મો જુદા હોય તો એનો સ્વભાવ, એની પ્રકૃતિ, એનું જે કંઈ કહેશે બધું જુદું જુદું જ હોય છે. કોપી કરવાથી સંસારમાં ફાયદો નથી થવાનો, નુકસાની થવાની છે. આ ક્લોનિંગ પદ્ધતિ તો રામાયણ કાળમાં કરી હતી. સગરે 60,000 કોપી બનાવી, પોતાની કોપી બનાવી, પોતાની મહારાણી ઉપર ક્લોનિંગ પદ્ધતિ અપનાવી કે જેનાથી 60,000 છોકરા એકી સાથે જન્મ્યા. 60,000 સગરની કોપી હતી. સગર પહેલા તો ખુશ થઈ ગયા, પણ એ છોકરાઓ 60,000 યુવાન થયા ત્યારે સગરને એ માથાકૂટ વધી કે 60,000 છોકરાના સ્વભાવ જુદા, પ્રકૃતિ જુદી, એના સ્વાદ જુદા, બધા જુદા જુદા. મોટી બીમારી એ શરૂ થઈ સગરને કે 10,000માં નંબરનો છોકરો તોફાન કરી આવે. બધાના ચારા હરખા, કોપી જતે એટલે ખબર ન પડે કે કયો છોકરો તોફાન કરી આવ્યો. એમ ઋષિઓને કહે છે કે આ ક્લોનિંગ પદ્ધતિમાં તો પરેશાન થઈ ગયો. ત્યારે ઋષિઓએ આ પદ્ધતિ હતી એ પદ્ધતિનો વિનાશ કર્યો, જેને સગરના 60,000 સૂતો કહેવામાં આવે છે, જે ગંગાજી આવીને જેનો ઉદ્ધાર કર્યો. એ આખી પદ્ધતિ બંધ કરી રામાયણ કાળમાંથી
હવે અત્યારે વૈજ્ઞાનિકો પછી ચાલુ કરી, થાકી જવાના તમે આ ખોટી પદ્ધતિઓમાં, તમે થાકી જવાના, નુકસાની જ વરાવવાની છે, આમાં કોઈ ફાયદો નથી થવાનો. માણસને માણસ જો બનાવવો હોય તો એને રામાયણ પદ્ધતિ ઉપર લઈ જાઓ, ક્લોનિંગ પદ્ધતિ ઉપર નહીં. એને ભાગવત પદ્ધતિ ઉપર લઈ જાઓ, એને ગીતાની પદ્ધતિ ઉપર લઈ જાઓ. એ જ શાસ્ત્રોની પદ્ધતિ એવી છે કે જેનાથી માણસ આદર્શ માણસ બનાવી શકાય. વાલિયાનો વાલ્મીક બનાવવો જો હોય તો ક્લોનિંગ થી નહીં બને. વાલિયાનો વાલ્મીક જો બનાવવા હોય, વાલિયો ભીલ એના વાલ્મીક મહર્ષિ જો બનાવી દેવા હોય તો ક્લોનિંગ પદ્ધતિથી નહીં બને, એ રામાયણ પદ્ધતિથી બને. એ રામાયણની ટેકનોલોજી અપનાવો તમે, રામાયણની ટેકનોલોજી, અમારા ભાગવતની ટેકનોલોજી, અમારી ગીતાને શિક્ષાપત્રીની ટેકનોલોજી તમે જો અપનાવશો તો વાલિયાનો વાલ્મીક બનાવી શકાય, લાદન સુધારી શકાય. પણ એ રામાયણ પદ્ધતિથી, રામાયણની ટેકનોલોજીથી સુધારી શકાય, બાકી ક્લોનિંગ પદ્ધતિથી નહીં બની શકાય. સમાજને ભલે દોડવું ત્યાં સુધી દોડ્યા ખરે. આપણા ઋષિઓનું રિસર્ચ છે. આપણે હિન્દુ છીએ અને એટલે આપણી સંસ્કૃતિના વખાણ કરી છીએ એવું નથી. વિશ્વના ટેબલ ઉપર આ સંસ્કૃતિ મૂકો, તમે દુનિયાના ટેબલ ઉપર મૂકો અને વિશ્વની સંસ્કૃતિઓ મૂકો ટેબલ ઉપર, તમને ખ્યાલ આવશે કે ઋષિઓએ બનાવેલી આ હિન્દુ સંસ્કૃતિ એના કેવા મૂલ્યાંકનો છે. આજ મને તમને હાવ મફત મળ્યું ને. સુખી ઘરના છોકરાને ખબર ન હોય, સુખી ઘરના છોકરાને એનો બાપ એમ કે બેટા તોફાન કરે, આટલા મોટા ખર્ચા કરે, પોષણ કેમ થાય? અમે નાના હતા ને ત્યારે એક ચડ્ડીથી પ્રાથમિક સ્કૂલ પૂરી કરી હતી, એક જ લેંગો હતો એનાથી હાઈસ્કૂલ પૂરી કરી હતી. ત્યારે ઓલું છોકરું આપણને એમ કે પિતાજી તમારી કઠણાઈ, બાકી અમે તો નીત રવિવારે રેંગો બદલવાના છીએ. કરો વાત તમે. હવે સમય પ્રમાણે સમયને વળાંક આપવો જ પડે છે. સમય પ્રમાણે તાલ જો ન મિલાવો તો સંસારનું સંગીત સરખું વાગે નહીં. સંગીતને સરખું જો વગાડવું હોય, આ સંસાર છે એની યારે તાલ જો મિલાવવો હોય તો તમારે વળાંક લેવા જ પડે. હનુમાનજી મહારાજને એમ લાગ્યું કે હું તો સુખી થઈ ગયો, મને મારો રામ મળી ગયો, પણ મારો માલિક સુગ્રીવ છે ને બહુ દુઃખી છે. ભગવાનને મેળવ્યા સિવાય એ માણસ દુઃખમાંથી મુક્ત નહીં થાય. એટલે પ્રભુને વિનંતી કરી છે, પ્રભુ ઋષિમુખના શિખર ઉપર સુગ્રીવ છે, એ વાંદરના મહારાજા છે. આ બે ભાઈઓ એક જ વ્યક્તિથી જન્મેલા હતા. ઈશ્વરની પ્રકૃતિ કરતા આ બંનેના બોન કઈ જુદી કક્ષામાં રામાયણ કહે છે કે વૃક્ષરાજ નામનો વાંદર હતો, એ કુવામાં પડ્યો અને એમાંથી બહાર જયારે નીકળ્યો છે ત્યારે લેડીઝ શરીરમાં બહાર નીકળ્યો છે. અને લેડીઝ શરીરમાં જયારે બહાર નીકળ્યો છે ત્યારે સૂર્ય જે છે એ સૂર્યનું રેતસ ગીવા ઉપર પડ્યું છે, એમાંથી આ સુગ્રીવ થયો. અને ઇન્દ્રનું રેતસ વાળમાં પડ્યું છે, એમાંથી વાલી નામનો વાંદર થયો. આની ઉત્પત્તિ જુઓ તમે. એમ કુદરતની રચનાને નહીં પહોંચી શકો, તમે નહીં પહોંચી શકો. બુદ્ધિ બેડ મારી જાય વિચાર કરતા કરતા. એક એનિમલને તમે કાચની પ્લેટ ઉપર લઈને માઇક્રોસ્કોપ થી જોવો, નાના એવા એક કીટાણુને તમે કાચની પ્લેટ ઉપર લઈને માઇક્રોસ્કોપ થી જુઓ, તમને ખ્યાલ આવે કે આની અંદર આનું હાડ ક્યાં મૂક્યું, આની અંદર એની નસો કેમ ફિટ કરી કુદરતે. કલ્પનાની બહાર બધી વસ્તુ બહી રહી છે. માટે એની સામે તો હાથ જોડવા એ જ આપણી સંસ્કૃતિની ભલામણ છે કે ભગવાન ન સમજાય કે સમજાય, બસ અમે જે તમને કહીએ છીએ રસ્તે હાલો, તમે એ રસ્તે તમે હાલો, સુખી થાઓ. આપણા પૂર્વજો સ્વાર્થ વગરના હતા. એક પૈસાનો સ્વાર્થ આપણા પૂર્વજોને હતો નહીં. રામાયણ જેવો ગ્રંથ બનાવ્યો, ગીતા જેવો ગ્રંથ બન્યો, ભાગવત, સત્સંગી, આવા ગ્રંથની એક રોયલ્ટી એ માગી નહીં. એને એક પૈસો બી રોયલ્ટી ન માગી. એમ બસ સુખી થવી એની રોયલ્ટી હતી. એમ કે અમારી સંસ્કૃતિની બહેનો ભાઈઓ સ્વમાનથી જીવો, મુરાદથી જીવો, એ અમારા હિન્દુ ધર્મના ગ્રંથોની રોયલ્ટી છે. આવા આપણા ઋષિઓ હતા, એના આપણે પૂર્વજો, આપણે વંશજો છીએ. તો હનુમાનજી મહારાજ એમ કહે છે
प्रभु बस सुग्रीव એને આપ શરણે લેને કી કૃપા કરે. લખન ભૈયા ખુશ થઈ ગયા કે વાહ મારું થી વાહ. મૂછડા વાળો ન સમજીએ કે મૂછડા વાળો ન સમજીએ કે આ પૂછડા વાળો સમજીએ કે લખન ભૈયાને લાગ્યો કે મૂછ વાળા નો સમજી શક્યા એ પૂછ વાળા સમજી ક્યાં છે. એટલે જ આપણે કાઢી નાખી કરી નાખ્યો નેશનલ હાઈવે નંબર 8 અમદાવાદ તો બોમ્બે. સમજી શકે એને માટે મૂછ્યું હોય નકર હેના ઉપર હાથ નાખો નાખો માથે વાળ ઉપર હાથ. ન્યાય ટાઈલ પડી ગઈ ટાઈલ પડી ગઈ. આ 2002 માં તો ટાઈલો વધી ગઈ માણાના માથા ઉપર. મને એક યુવાન કે સ્વામીજી લેડીઝ પરણેલી હોય તો ખબર પડે પણ પુરુષ પરણેલો છે કે વાંઢો છે કેમ ખબર પડે? લે પેલા એ હજી મેં નથી વાંચ્યું ભાગવતમાં ક્યાંય. તારે શું કામ છે એનું? મને કે જાણવું છે. તમે તો લેડીઝ પરણેલી છે કે કુંવારી છે એ તને કેમ ખબર પડે? તો મને કે એને કપાળમાં ચાંદલો હોય માથે સિંદૂર પૂરેલો હોય અને એના પરથી ખબર પડી જાય કે આ બેન પરણેલા છે. એમ સિંદૂર ન હોય તો કુંવારા છે, સિંદૂર હોય તો ચાંદલો હોય તો એમ લાગે કે પરણેલા છે, ન હોય તો એમ લાગે કદાચ પરણ્યા છે તો વિધવા થઈ ગયા છે. પણ પુરુષ પરણેલો છે કે વાંઢો છે કેમ ખબર પડે? કે મેં તો જેને માથે ટાલી પડી ગઈ સમજવું પરણેલો હોય. ટેન્શન ને કારણે માથે તોલા થઈ ગયા વાળ વહી ગયા. કેટલા ટેન્શન ની બીચમાં માણસ જીવી રહ્યો છે આજ. એમાંય પણ આ એશિયા ખંડ અને એમાંય આપણો ઇન્ડિયા, આમાં તો કેટલું ટેન્શન. હનુમાનજી મહારાજ એમ કહે છે પ્રભુ સુગ્રીવને આપ શરણે લેશો એ સુખી થશે. લખન ભૈયા ખુશ થઈ ગયા. પ્રભુ કહે છે પણ એ તો ઋષિમુખના શિખર ઉપર બેઠા છે મહારાજ, આપને જરાય તકલીફ નહીં પડે. હનુમાનજી નીચે બેઠા. લખન ભૈયાને કહે છે કે આ જાઓ ડાવા ખંભા ઉપર. તમે પ્રભુને કહે છે કે આપ જમણા ખંભા ઉપર આ જાઓ. ભગવાન પોતે બિરાજમાન થયા હનુમાનજી મહારાજના ખંભા ઉપર. ભગવાન જ્યાં બિરાજમાન થાય ને ત્યાં રઘુનાથજીના મોઢામાંથી શબ્દ નીકળી ગયો, જય મહાવીર, જય મહાવીર. તો લખનભૈયા પાછા હટી ગયા 2 ડગલા, ખભે ન બેઠા. હનુમાનજી મહારાજ કે આઈએ ને આઈએ ભૈયા આઈએ. લખનજી નું મોઢું નીચું ડળી ગયું. ભગવાન રઘુનાથજી કહે છે કે મેં એમ કીધું ને કે મહાવીર રંગ હો, મહાવીર ધન્ય હો. એ મહાવીર કીધું ની ન ગમ્યું લખન ને. કે લક્ષ્મણજી હામું જોઈને કીધું કે હા મહારાજ, ખબ્બામાં ધનુષ હું ધારી રહ્યો છું. કારણ હું જયારે દોરી ધનુષ ઉપર ચડાવું છું, અહીં દોરીનો જયારે અવાજ થાય છે, સાગરના મોજા કિનારા તરફ આવતા હોય એને બદલે પાછા મળે જવા. આપે મને ઘણીક વાર રાજી થયા છો ત્યારે વીર શબ્દથી સંબોધ્યો છે કે લખન તું તો વીર છો એમ. અને આજ તમે હનુમાનજીને મહાવીર શબ્દથી સંબોધો છો. પ્રભુ હું શેષનો અવતાર છું. મારા માથા ઉપર આખું બ્રહ્માંડ છે એનો ભાર વહન કરું છું. બ્રહ્માંડના ભારને વહન કરું છું તોય આપ મને વીર શબ્દથી સંબોધો છો. અને આજ હનુમાનને તમે મહાવીર શબ્દથી સંબોધો છો. ભગવાન કહે છે કે લખન 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 એક વાત સાંભળી લે. તું આખા બ્રહ્માંડને માથા ઉપર ઉઠાવે છે ને? હા. તો હનુમાન તો આખા બ્રહ્માંડ રૂપી તું છો ને લખન. તું શ્રેષ્ઠ છો ને. તને બેહારે ખભા ઉપર ને મને બેહારે એટલે મહાવીર કહું છું. જય મહાવીર કી. લખન ભૈયા બેઠ ગયે. હનુમાનજી મહારાજે જય જય રઘુવીર સમાર્થકી કહી જે મારી છલાંગ સીધા ઋષિમુખના શિખર ઉપર. હનુમાનજીની આ સ્થિતિ જોતા લખનને થયું કે આ વિમાન તો સારું. આમાં ડ્રાઈવર જોઈ નહીં, પેટ્રોલ જોઈ નહીં, આ તો એક સેકન્ડમાં ઉપર. એમ
લખન ભૈયા તો હનુમાનજીને જોયા જ કરે. લખન ભૈયાને એમ લાગ્યું કે ઘણીક વાર મને ભગવાન એમ કહે છે કે લખન, તારી આ તાકાત હોય તો સુમિત્રાજીની માં, સુમિત્રા માને આભારી છે. તો મારી તાકાત માટે ભગવાન એમ કહેતા કે સુમિત્રાને આભારી છે, તો હનુમાનજી મહારાજની આ તાકાત માટે મને લાગે છે કે હનુમાનજીની માને આભારી છે. દરેક યુવાનો માટે પોતપોતાના મા બાપને આભાર છે. મા બાપને આભાર છે. પોતપોતાના મા બાપને આભારી હોય છે. આપણે ઉજળા થઈને ફરતા હોઈએ, સમાજમાં સુખી જો હોઈએ, ઊંચે મસ્તકે સમાજમાં જો જીવતા હોઈએ, તો સૌના મા બાપને આભારી છે. મા બાપને આભાર છે. અને એટલે આપણી સંસ્કૃતિમાં કંઈ પણ આપણે કરતા હોઈએ મા બાપને નામે કરતા હોઈએ છીએ. કદાચ આપણી સ્થિતિ નાજુક હોય તો કમસે કમ 500 રૂપિયાની તિથિ બંધાવતા હોઈએ તોય પણ એમ કહીએ કે મારા બાપનું નામ લખજે, મારી માનું નામ લખજે. સુખી માણસો સ્કૂલો બંધાવે, મંદિરો બંધાવે, પોતાના મા બાપના નામથી બંધાવે. આ સંસ્કૃતિ આપણને શીખવાડ્યો કે તમે ઉજળા થઈને ફરો છો એ આભારી તમારા મા બાપની છે. મા બાપના આશીર્વાદ જ ભગવાનની કૃપા કહેવામાં આવે છે. કૃપાનો અર્થ જ એ થાય કે પોતપોતાના મા બાપનો રાજીપો, એનું નામ ભગવાનની કૃપા કહેવાય છે. જેની પર જેના મા બાપ રાજી ન હોય એની પર ભગવાન રાજી થાય તો એનું ખીચડું નથી પાકતું. એમ જેની પર ભગવાન રાજી થાય, મા બાપ રાજી ન થાય, એનું ખીચડું નથી પાકતું. ખીચડું તો એનું પાકે કે જેની પર જેના મા બાપ રાજી. હનુમાનજી મહારાજ સુગ્રીવને લાવ્યા છે. સુગ્રીવની સાથે મિત્રાચારી થઈ છે. અને મિત્રાચારી થતા ભગવાન એમ કહે છે, જો ના મિત્ર દુઃખ હોય દુખારે, તેના હું બિલો કત પાતક ભારે. જો ના મિત્ર દુઃખ હોય દુખારે, તેના હું બિલો કત પાતક ભારે. જો ના મિત્ર દુઃખ હોય દુખારે, તેના હું બિલો કત પાતક ભારે. જો ના મિત્ર દુઃખ હોય દુખારે, તેના હું બિલો કત પાતક ભારે. તેના હું બિલો કત પાતક ભારે. તેના હું બિલો કત પાતક ભારે. જો ના મિત્ર દુઃખ હોય દુખારે, વાલીનો વધ હું એક બાણે કરી સુગ્રીવ, આપ જાઓ. આપ મારા મિત્ર છો. હવે મિત્રનું દુઃખ એ મારું દુઃખ ગણાય છે. હનુમાનજી મહારાજ અને સુગ્રીવ ભગવાનની સામે હાથ જોડીને ઉભા છે. સુગ્રીવ બોલે છે, પણ મહારાજ, વાલી બહુ તાકાત વાળો પુરુષ છે. આ સામે જે પહાડો દેખાય છે ને વ્હાઈટ, એ બરફ છાદિત પહાડો નથી પ્રભુ. વાલીએ સમર્થ રાક્ષસોને મારી નાખ્યા છે. એનો ઢગલો જે કર્યો તો એના હાડક્યા બરફ રૂપે દેખાય છે. પ્રભુ, આ સામે જે ગોળ રાઉન્ડમાં તાલના ઝાડ જે 7 ઉભા છે, એક જ બાણે આ ગોળ રાઉન્ડમાં જે ઝાડ ઉભા છે ને એક બાણથી વીંધી શકે, એને હાથે વાલીનો વધ થઈ શકે. ભગવાન કહે છે, સુગ્રીવ તમે ચિંતા ન કરો. એક જ બાણ ધનુષમાં ચડાયું અને એ બાણ છૂટ્યો. કિષ્કંધા કાંડ એમ કહે છે, ગોલ્ડ રાઉન્ડમાં ઉભેલા 7 તાડના ઝાડ હતા ને વીંધી નાખ્યા છે. હવે સુગ્રીવ ગયા છે કિષ્કંધામાં. વાલીને અવાજ કર્યો છે, વાલી કહા હે તુમ. વાલીને લાગ્યું કે આ વ્હીલ પંચર વાળું હતું, આ ટ્યુબમાં હવા જ નહોતી. હાવ એને બદલે આ તૈયાર કેમ થઈ ગયું પાછું? વાલી સફાળા ઉભા થયા છે. વાલીની પત્નીનું નામ તારા. તારા અદભુત લેડીઝ હતા. કિષ્કંધા કાંડ પછીની જે લેડીઝોની વાતો આવે છે, અદભુત છે.
એકાદ લેડીઝની વાત કરીશ બરાબર. મોકો આવશે કે મંદોદરી છે, વજ્રજ્વાલા છે, શર્માજી છે, તારા છે, કોઈ એકની વાત છેડીશ. એના ઉપરથી અનુમાન તમે લગાવી શકશો કે રામાયણે લેડીઝની જે વાતો કરી છે કેટલી તાકાત છે. એમ તારા એમ કહે છે કે સ્વામી આજ આપ યુદ્ધ માટે ન જઈએ. ક્यों? રામ પોતે પંચર કરી અને રામ જ હવે સુગ્રીવની પાછળ ઉભા છે. આ મુકાબલો સુગ્રીવની સામે નથી પ્રભુ, આ રઘુનાથજીની સામે છે. વાલી હસવા મળ્યા છે. બાલી કહો સુનું પ્રિય સમદર્શી રઘુના, બાલી કહે સુનું ભૂરું પ્રિય સમદર્શી રઘુના, બાલી કહે સુનું ભેરું પ્રિય સમદર્શી રઘુના, બાલી કહે સુનું ભેરું પ્રિય સમદર્શી રઘુના. તું ગભરાઈશ નહીં તારા. રામ ભગવાન જો હોય, ભગવાન સમદર્શી હોય, અને ભગવાન જો માણસ જ હોય રામ, તો પછી આવાને તો ગળીના છઠ્ઠા ભાગમાં રોળી નાખીશ. વાલી અને સુગ્રીવનું યુદ્ધ થયું છે. પ્રભુ બાણ નથી મારી શક્યા. પરમાત્માને એમ લાગતું હતું કે વાલીનું કોઈ એવું પાપ નથી, સુગ્રીવનું એવું કોઈ પુણ્ય નથી જેનાથી હું પક્ષકાર બની શકું. અંતે વાલીના પંજામાંથી છૂટીને સુગ્રીવ ઋષિમુખના શિખર ઉપર ભગવાન આવીને પૂછે છે, મિત્ર વાગ્યું તો નથી ને? બહુ દુખાવો તો નથી થતો ને? સુગ્રીવની આંખે એમ કહે છે, ભંગાવી નાખ્યો મને તમે? પૂછો છો દુખાવો તો નથી થતો ને? તમે એક વચની છો, આ વાત ભૂલ ગયા? ભગવાન જવાબ આપે છે, એક રૂપ તુમ ભ્રાતા દો, તે બ્રહ્મ તે નહીં મારે હુસો. એક રૂપ તુમ ભ્રાતા દો, તે બ્રહ્મ તે નહીં મારે હુસો. એક રૂપ તુમ ભ્રાતા દો, તે બ્રહ્મ તે નહીં મારે હુસો. એક રૂપ તુમ ભ્રાતા દો, તે બ્રહ્મ તે નહીં મારે હુસો. તે બ્રહ્મ તે નહીં મારે હુસો, તે બ્રહ્મ તે નહીં મારે હુસો. એક રૂપ તુમ ભ્રાતા દો. તમે બે ભાઈ એક સરખા લાગો છો. હું બાણ ચડાવતો તો મને એક ભય થતો હતો કે કદાચ વાલી સમજીને બાણ છોડું, સુગ્રીવ તમને વાગી જાય તો. હનુમાનજી મહારાજને એમ લાગ્યો કે ભગવાન તો અંતર્યામી છે, તો આખા વિશ્વને જાણે છે, તો બે ભાઈમાં સુગ્રીવ વાલીને ન ઓળખી શકાય. લાગ્યું કે ભગવાન પક્ષકાર ત્યારે જ બને કે સુગ્રીવ જો શરણાગતિ બને તો. મિત્રને નાતે ભગવાન પક્ષકાર નહીં બને. તો શરણે બનાવવાને વાસ્તે કંઠી ક્યાંથી લાવવી? એક લત્તા હતી ફૂલની ખીલેલીનું ડાળું ભાંગી સરકારના ચરણને ટચ કરી રામ નામની સાથે સુગ્રીવના ગળામાં એ ડાળું બાંધી દીધું. કંઠી ગળામાં શરણાગતિની પહેરાવી દીધી. ત્યારે સરકાર એમ કહે છે, બસ હવે મને ખ્યાલ આવ્યો કે જેના ગળામાં કંઠી છે સુગ્રીવ છે, અને જેના ગળામાં કંઠી નથી એ વાલી છે. હવે તમે સુગ્રીવ જાઓ, એક જ બાણે વાલીનો વધ કરીશ. અને કિષ્કંધા કાંડની કથા ઉપર મહાપ્રભુજી ભગવાન શ્રી વલ્લભાચાર્યજી એમ કહે છે, સર્વ ધર્માન પરિત્યज्य मामेकम शरणम व्रजा. अर्जुन सब कुछ भूल जाइए और आ जाइए मेरे चरण में.
અને મહાભારતના યુદ્ધમાં કેટલી વાર નીતિને એક બાજુ છોડી દેવામાં આવી, ઘણીક વાર ધર્મને એક બાજુ છોડી દેવામાં આવ્યો છે. છતાંય અર્જુન ભગવાનને શરણે હતા, જેને કારણે અર્જુનનો વિજય થયો. કૌરવો 100 ભાઈ હતા, છતાં પાણી પાનારો પાછળ કોઈ નથી બચ્યો. તો હવે વાલી થવું કે સુગ્રીવ થવું એ રામાયણે આપણી સામે ટેબલ ઉપર આ મૂક્યું છે. શરણાગતિની કંઠી વાળો ભક્ત હશે એનું નામ સુગ્રીવ છે. ભગવાન એના પક્ષકાર રહેશે. અને જે શરણે નહીં થાય વાલી છે, કરેલા એને ભોગવવાના રહ્યા. હવે એમાં જો તમારે 60-40 નો સ્કેલ કરાવવો હોય, એ તમારે માપ જો કરાવવું હોય, તો હવે આ ચોકઠામાં આવો. કોઈ પણ સ્કીમનો લાભ જોતો હોય તો કાયદાના ચોકઠામાં આવવું પડે. સ્કીમનો લાભ ત્યારે જ મળે કે એક સ્કીમના ચોકઠામાં આવો તો ભગવાન છે એ કર્મથી માપ તમને કરે. કર્મ 60-40 ના સ્કેલમાં કરે, પણ કિષ્કંધા કાંડ એમ કહે છે કે આ સ્કીમના ચોકઠામાં આવો તો. સ્કીમના ચોકઠામાં ના આવો તો તમને કોઈ બેનિફિટ નથી મળવાનો. તમારા કરેલા તમારે ભોગવવાના જ રહ્યા. અને વાલીનો એક બાણથી વધ કર્યો. કિષ્કંધાનું રાજ સુગ્રીવને મળ્યું છે. પરમાત્મા ઋષિમુખના શિખર ઉપર રહ્યા છે. 4 મહિના પછી સારાએ વાંદળ દળને એકત્રિત કર્યું છે. 4 ભાગમાં વહેંચી સીતાજીની શોધ માટે 1 મહિનાનો અવધિ લઈ હનુમાનજીને અંગદ જેમાં મુખ્ય છે આવા યુથપતિઓ દક્ષિણ દિશા તરફ ગયા છે. 1 મહિનાનો સમય પૂરો થઈ ગયો છે. સંપાતિ થકી હવે જાણવા મળ્યું છે કે સીતાજી અશોક વાટિકામાં છે. હવે ભગવાન હનુમાનજી મહારાજ સમુદ્ર ઉલ્લંઘન કરશે, પણ બપોર પછીની કથામાં. અત્યારે કિષ્કંધા કાંડ પૂરો. ભગવાનના નામની સાથે કથાને વિરામ. સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ. બોલો સ્વામિનારાયણ ભગવાન શ્રી બાલકૃષ્ણલાલ શ્રી રામચંદ્ર ભગવાન. નમઃ પાર્વતી વતયે હર હર મહાદેવ. ભગવાન શ્રી સ્વામિનારાયણ પૂજ્ય વંદનીય પુરાણી સ્વામી, ઉપસ્થિત બ્રહ્મનિષ્ઠ સંતો, ભગવાન શ્રી હરિડા લાડીલા દરેક ભક્તજનો, બહેનોને વિનંતી કે પોતાની વાણીને હવે વિરામ આપે. પૂજ્યપાદ પુરાણી સ્વામી વ્યાસગાદી ઉપર આરૂઢ થઈ ચૂક્યા છે. સપ્તમ દિવસની મધ્યાહન પછીની કથા એની શરૂઆત જ્યારે થવા જઈ રહી હોય ત્યારે આપણે સૌએ આપણી વાણીને જ વિરામ આપવો જોઈએ. માતાઓને વિનંતી ફરીવાર કે શાંતિ જાળવો. ભગવાન શ્રી રઘુનાથજીના લીલા ચરિત્રો એનું શ્રવણ આપણે કરી રહ્યા છીએ. કથા દ્વારા પૂજ્યપાદ પુરાણી સ્વામી આપણને ઘણા લેસનો આપી રહ્યા છે. શ્રીમદ રામચરિત માનસ સાગર જેવો વિશાળ ધર્મ ગ્રંથ છે. સાગરના તળિયે
મોતી પડ્યું હોય અને લઈ આવું કેટલી કઠિન બાબત કહેવાય. એમાં વિશાળ એમાંથી જ્યારે આવા જીવન ઉપયોગી મોતી પૂજ્યપાદ પુરાણી સ્વામી શોધી આપતા હોય તો આપણે એ મોતીને ખાસ સાચવવા જોઈએ. એ મોતીનું મૂલ્ય શું છે એ યાદ રાખવું જોઈએ. સવારમાં જ્યારે રામાયણમાં હનુમાનજીનો પાત્ર પ્રવેશ કરે છે એના માધ્યમે આપણને લેસન આપ્યું સ્વામીએ કે જીવનમાં મળેલી શક્તિ, જીવનમાં મળેલી સંપત્તિ, જીવનમાં મળેલું સુખ એ ત્યારે જ સુખરૂપ બને કે જ્યારે આપણું જીવન પરમેશ્વરના શરણાગત વાળું હોય. આપણા ગળામાં પરમેશ્વરના આશ્રયરૂપી જો કંઠી હશે, આપણે પરમેશ્વરના ચરણમાં સમર્પિત થયેલા હશું તો પરમેશ્વર આપણી રક્ષા કરશે. જે વાત આપણને વાલી અને સુગ્રીવની કથા દ્વારા આપણને સમજાવી. હનુમાનજી મહારાજે જ્યારે સુગ્રીવના ગળામાં પેલું લતાનું ડાળું બાંધ્યું છે ત્યારે ભગવાન શ્રી રઘુનાથજીએ જાહેરાત કરી કે હવે મને ખબર પડશે કે જેના ગળામાં આ લતારૂપી કંઠી છે એ સુગ્રીવ છે, એ મને વાલો છે, અને જેના ગળામાં કંઠી નથી એ મારો દુશ્મન, એ મારો વૈરી વાલી છે. તો વાલી થવું કે સુગ્રીવ થવું એ હવે આપણા હાથની વાત રહી. જો આપણે વાલી થઈ અને વૈર બાંધશું પરમેશ્વરની સાથે તો પરમેશ્વરનો બાણ આપણા માટે તૈયાર હશે. અને સુગ્રીવ બની અને શરણાગતિની કંઠી સ્વીકારશું તો પરમેશ્વરને આપણે વાલા થઈશું. તો પરમેશ્વરને વાલા થવું કે પરમેશ્વરના વૈરી થવું એ આપણા હાથની વાત છે. બીજી વાત કરી કે જ્યારે સમય સાનુકૂળ મળ્યો હોય, જ્યારે આપણને સમય સાનુકૂળ મળ્યો હોય, સંપત્તિ મળી હોય તો એનો સદુપયોગ કરી લેવો અને પરમેશ્વરના ઉપર ભરોસો રાખી આ જીવનને વેતાવવું. જગત ઉપર ભરોસો રાખવાથી કે જગતનો સાથ રાખવાથી તમે આ સંસાર સહી સલામત પાર નહીં કરી શકો. માટે આ જગતમાં સહી સલામત જીવવું હોય, સહી સલામત ભવસાગર પાર ઉતરવું હોય, જે રીતે હસીએ છીએ હસતા હસતા જીવન પૂરું કરવું હોય તો પરમેશ્વરનો સાથ રાખજો, સંગાથ રાખજો. તો આવી મધુર કથાઓ એનું આપણે રસપાન પૂજ્યપાદ પુરાણી સ્વામી પાસેથી કર્યું છે. તો વિશેષ સમય નહીં લેતા ફરી પૂજ્યપાદ સ્વામીના શ્રી ચરણોમાં આપણે જઈએ અને કથામૃતનું જ્ઞાન લઈએ. તે પહેલાં કાલે એટલે કે આવતીકાલે સાંજના 5:30 કલાકે રામ રાજ્યાભિષેકની કથા પૂજ્યપાદ પુરાણી સ્વામી આપણને સમજાવશે અને કથા પૂર્ણ થયા બાદ રામ રાજ્યાભિષેકનો વિધિ અમારા પ્રવીણભાઈ અહીંયા કરશે અને આપણે સૌ યથાસ્થાને બેસી એના દર્શન કરીશું, એ ઉત્સવનો લાભ લેશું અને બાળકોને તૈયાર કરી અહીં સ્ટેજ ઉપર એમને રાખવામાં આવશે. યથાસ્થાને બેસી ભગવાન રઘુનાથજી જ્યારે રાજ્યાસન પર બિરાજમાન થાય અને એ કથા પૂજ્યપાદ પુરાણી સ્વામી સંભળાવે એનો અનેરો લાભ આવતીકાલે લેશું. અને કથાના યજમાન ભાઈ શ્રી જુગલભાઈ જાગાણી એમના પરિવારની એક ઈચ્છા છે કે સભામાં જેટલા ભક્તો કથા શ્રવણ કરવા માટે આવે છે એ દરેકને આરતીનો લાભ આપવો. તો આરતી ઉતારવાનો આપ દરેકને છૂટ મળશે. ઘરેથી એક નાનો દીવડો તૈયાર કરી સાથે એક માચીસ લઈને ડીશમાં ગોઠવી અને દરેક બહેનો ભાઈઓ આવતીકાલે લેતા આવે. સભામાં બેઠા બેઠા જ આપ દરેકે આરતી ઉતારવાની હશે અને જ્યારે સ્ટેજ ઉપરની અને સભા મંડપની બધી લાઇટો બંધ થઈ જાય ત્યારે સરસ મજાનું એ દ્રશ્ય કેવલ ભગવાન જ્યાં રઘુનાથજી બિરાજમાન હશે ત્યાં લાઇટનો એક દીવો બળતો હશે અને એવું સરસ દ્રશ્ય ખડું થશે. એ દ્રશ્યની ઝાંખી કરવા આવતીકાલે સાંજે આપ સૌ પણ પધારજો, સાથે આરતી તૈયાર કરીને લેતા આવજો. પણ આવતીકાલે બરોબર કથા શ્રવણ કરવા બપોર પછી આવો ત્યારે તો આનું સૂચન ફરી કરીશું. અત્યારે સમય આગળ વધતો જાય છે. સ્વામીના ચરણોમાં માઇક્રોફોન આપી વાણીને વિરામ આપું છું. અસ્તુ. જય સ્વામિનારાયણ. તુલ્ય વેગમ મનોજવમ મારુતતુલ્ય વેગમ મનોજવમ મારુતતુલ્ય વેગમ મનોજવમ મારુતતુલ્ય વેગમ જીતેન્દ્ર
વાતાત્મજં વાનરયુથમુખ્યં વાતાત્મજં વાનરયુથમુખ્યં વાતાત્મજં વાનરયુથમુખ્યં શ્રીરામદૂતં શરણં પ્રપદ્યે શ્રીરામદૂતં શરણં પ્રપદ્યે હે શ્રીરામદૂતં શરણં પ્રપદ્યે શ્રીરામદૂતં શરણં પ્રપદ્યે. શ્રીમદ રામચરિત માનસના કિષ્કંધાકાંડને સમાપ્ત કરી ગોસ્વામીજી પધારે છે હવે સુંદરકાંડમાં. સુંદરકાંડને મન શાંતિ કાંડ કહેવામાં આવે છે. રામાયણના 7 કાંડોમાં સુંદરકાંડ એ સર્વોત્તમ કાંડ માનવામાં આવે છે. ભાગવતજીમાં દશમ સ્કંદને મેન સ્કંદ માનવામાં આવે છે. ભારતીય સંતો એવું માને છે કે જ્યારે જ્યારે મન અનેક ઉદ્વેગોમાં ઘેરાય છે ત્યારે અશાંત બનેલા મનને શાંત કરવા વાસ્તે સંતો સુંદરકાંડનો પાઠ કરે છે. સુંદરકાંડને દવાકાંડ કહેવામાં આવે છે. જેમ કોઈ પણ રોગની નાબૂદી માટે દવાની ખાસ જરૂર દેખાય છે, એમ અંતઃશત્રુઓ છે એની કોઈ પણ દવા જો હોય તો એને સુંદરકાંડ માનવામાં આવે છે. સુંદરકાંડને શાંતિકાંડ કેમ માનવામાં આવે છે? આ બહુ સરસ કાંડ છે. આમાં હનુમાનજી મહારાજ સમુદ્રનું ઉલ્લંઘન કરી લંકામાં જશે, માતાજીના શોધને લઈ પ્રભુને મંગળ સમાચાર આપશે. આ કાંડનું લેસન તમને લખાવું, બહુ ફાઇન લેસન છે. આમાં તો ઘણાય લેસન છે. ફર્સ્ટ ધોરણમાં જ્યારે હોય ને ત્યારે ખાલી કક્કો ને એવું બધું શીખવાડવામાં આવે છે. પછી જેમ જેમ આગળ વધીએ ને એમ પછી બોજ વધતો જતો હોય છે. એમ હવે પછીના કાંડો જે બધાય છે એમાં ઘણા લેસનો આપવામાં આવ્યા છે. સારા લેસનો ઉઠાવી નહીં શકાય. સુંદરકાંડનું સૌથી પહેલું લેસન હું તમને લખાવું. આ કાંડ હનુમાનજી મહારાજથી શરૂ થશે. સુંદરકાંડ એમ કહેવા માંગે છે કે જીવનના હર કોઈ કાર્યો છે વિઘ્નોથી ભરેલા છે, માટે ભગવાનના સ્મરણ કર્યા સિવાય કાર્ય ક્યારેય શરૂ કરશો જ નહીં. કોઈ પણ કાર્ય જ્યારે શરૂ કરો ત્યારે પરમાત્માને યાદ કરીને પછી જ કાર્ય શરૂ કરો. બહુ સરસ આ લેસન છે. સુંદરકાંડ એમ માને છે કે સાંસારિક કોઈ કાર્ય હોય કે પછી આધ્યાત્મિક કોઈ કાર્ય હોય, કોઈ પણ કાર્યનો પ્રારંભ જ્યારે કરો ને ત્યારે ભગવાનને યાદ કરજો અને પછી કાર્ય શરૂ કરજો. કારણ કે જીવનના હરેક કાર્યો અનેક કઠણાઈઓથી ભરાયેલા હોય છે. કાર્ય શરૂ કરીએ છીએ ત્યારે એમ લાગે છે કે આના એન્ડ સુધી હું બહુ સારી રીતે પહોંચી શકીશ, પરંતુ ઘણીક વાર એ કાર્ય બીચમાંથી કંઈક જુદું જ પરિણામ આપણે માટે લાવે છે. લગ્ન જ્યારે લેવાના હતા ત્યારે તો શુભ ચોઘડીએ જ લગ્ન વધાવ્યા હતા. કોઈ પણ વિઘ્ન ન આવે એટલે તો માણેક સ્તંભ રોપ્યો હતો.
લગ્ન સહી સલામત પાર ઉતરીએ એટલે તો બંનેના કાંડા ઉપર મીંઢોળ બાંધવામાં આવ્યા હતા.